અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને આજે 1 વર્ષનો સમય પૂર્ણ થયો અને આ ઘટનાની અંદર કુલ 260 થી પણ વધારે લોકો અવસાન પામ્યા હતા. તો આજે હું તમને કેટલાક લોકોના નામ અને ફોટો બતાવી રહ્યો છું જે લોકો ભાઈ આ અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાની અંદર અવસાન પામ્યા હતા. તમે આ ચહેરાઓ જોઈ રહ્યા છો. આમાં કેટલાક લોકોના ભાઈ બહેન, માતા પિતા, પત્ની પત્ની, દીકરા દીકરી બધાય લોકો સામેલ છે. જે પણ લોકોએ એમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા ભાઈ આ વિડીયોને એક લાઈક કરી નાખજો અને કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખતા જજો. એટલે જે પણ લોકો અવસાન પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને આજે ભાઈ 1 વર્ષનો સમય પૂર્ણ થઈ ગયો. આજે જે જગ્યાએ ભાઈ પ્લેન ક્રેશ થયું હતું તેના લાઈવ દ્રશ્યો પણ હું તમને બતાવું છું. કારણ કે આ જગ્યાએ આજના સમયે ઘણા બધા પરિવારના સભ્યો અહીંયા મુલાકાત લઈ રહ્યા છે. કારણ કે જે પણ પરિવારના સભ્યોએ પોતાના પરિવારના લોકોને ગુમાવ્યા હોય, જે જગ્યાએ પોતાના પરિવારના સભ્યોનું અવસાન થયું હોય, ત્યાં ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચી રહ્યા છે. આ ઘટના ભાઈ એટલી બધી ખતરનાક હતી કે આજે પણ લોકો, ત્યાંના વિસ્તારના લોકો જ્યારે પણ પ્લેન નીકળે ત્યારે અત્યારે હાલ પણ એમના શરીરની અંદર ક્યાંક ને ક્યાંક એવો ડરનો માહોલ ઘૂસી ગયો છે કે શું ખરેખર જે ઘટના 12 જૂન 2025 ના દિવસે બની હતી એવી ઘટના ફરી તો નહીં બને ને. ભાઈ આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે આવી ઘટના કોઈ દિવસ ન બને. પણ આજે જે ચહેરાઓ તમે જોઈ રહ્યા છો, આ ચહેરાઓ ભાઈ આજથી 12 મહિના પહેલા 12 જૂન 2025 ના દિવસે જે પ્લેન ક્રેશની ઘટના બની એમાં અવસાન પામ્યા છે. આના કરતા પણ બીજા ઘણા બધા લોકો, એટલે કે 260 થી પણ વધારે લોકો અવસાન પામ્યા છે. જેટલા ફોટો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી મને મળ્યા એ મેં તમારા સુધી પહોંચાડ્યા છે. આ વિડીયો મિત્રો બીજા લોકો સુધી શેર કરજો. બધા લોકોને આ વાતની જાણ થાય કે જોઈ લો કે આવા લોકો હતા જે પ્લેન ક્રેશની અંદર બેઠેલા હતા અને એમનું અવસાન થયું છે. ભાઈ આ વિડીયો કેમ બનાવ્યો? અત્યારે હાલ ઘણા બધા પરિવારના સભ્યો પોતાના દીકરી દીકરા કે કોઈ પણ પોતાના પરિવારની યાદોમાં રડી રહ્યા છે. કારણ કે આ ઘટના એટલી બધી ખતરનાક હતી કે આજે પણ લોકો અહીંયાથી પસાર થાય તો એમના અંદર એવું લાગે કે ભગવાન કરે આવી ઘટના કોઈ દિવસ ન બને. આ દુનિયાની એવી એકમાત્ર ખતરનાક ઘટના બની ગઈ છે કે ભાઈ એક જ સાથે 260 થી પણ વધારે લોકો ભાઈ એક પ્લેનની અંદરથી ક્યાંક ને ક્યાંક આજુબાજુ વિસ્તારથી જે ઘણા બધા લોકો આમાં સામેલ થઈ ગયા અને અવસાન પામી ગયા. તો ભાઈ ભગવાનને એક જ પ્રાર્થના કરતા જજો કે જે પણ લોકો અવસાન પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે. આજે જે પણ લોકો અવસાન પામ્યા હતા 1 વર્ષનો સમય પૂર્ણ થયો છે. તમારું શું કહેવું છે આ પ્લેન ક્રેશ ઘટનાને લઈને? કોમેન્ટ કરીને જણાવતા જજો.